આ સહન કરવા પડે ક્રિકેટર બનવા હાથે. કેટલું સહન. સવારે ઉઠી રેડી? રેડી ચલો. 1 2 3. હાલો મિત્રો, નમસ્તે, જય સોમનાથ, જય માતાજી, નાના મોટાને. આજે છે રવિવાર અને અમે થઈ ગયા છે રેડી. કારણ કે એમને રમવાની છે ક્રિકેટ. મોટા ભાઈને અમારે હવે કહેવાય ને વર્ષો રમવાના ને દોડવાના વયાઈ ગયા છે ને જોઈ લો ફોટો લખીને બેઠા છે. અત્યારે ભણી લઈશું તો વાંધો નહીં, બરોબર ને? તો ચલો હવે અમે એવા સિક્રેટ મિશન ઉપર જઈએ છીએ કે જ્યાં ધબધબાટી બોલાય છે. તો ચલો લેટ્સ ગો. 11 કિલોમીટર. 12 હવે બાઇકનો વારો નહીં. ફાઇનલી લોકેશન ઉપર આવી ગયા છીએ આપણે. હા, આ છે લોકેશન. હા સર, લોકેશન અને ધબધબાટી બોલાવવાની છે. ચલો ચલો. શું હતી કમ્પ્લેન તારી? હું ચિત્ર દોરું એમાં નળ. એવું? શંભુ શેઠ? એટલે આયા શંભુ શેઠ. હેલો, આંગે ચાલ ભાઈ. હા હા. જા પાણી લેતા પાણી લેતા જા. પાણી લેતા જા. પાણી પાણી પાણી. એ દચમ પણ મારા જાણ. આયુ કોને આપીશ? આ લાવો. આય મેં કીધું એટલે મને એક્સપ્રેસ. એક્સપ્રેસ પાણી પીવાનું. શું ડખે ચડી તું? ના ફોનમાં જોઈને ચિત્ર દોરું ને એ આમ નળ. શું કહેવાનું થાય તો હવે જઈશું આપણે જા ક્રિકેટ રમવા? હેડો. હેડો તાણે ક્રિકેટર બનવું હોય ને તો જરાય જંક ફૂડ ના ખાવું પડે. તરેલું તીખું બધું મૂકી દેવું પડે. ફિટનેસ એકદમ હેલ્ધી. આમાં જો તો ગોટલા ચડી જાય. આમાં છે જડેવી નહીં રહી શકું. આમાં ગાંઠું હોય નકરી ગાંઠું સમજો. હે જો ભાઈ આને ક્રિકેટર બનવું બરાબર તો તમે કહો, સજેસ્ટ કરો કે ક્રિકેટર બનવા હાથે શું શું કરવું પડે. જંક ફૂડ ના ખવાય. તું રવા દે તને, તું તો ખાસ ખવાય. જવાની ખબર. અને 6 વાગે ઉઠીને હાલવા જવાય. હા અને પછી અને યોગા કરાય. હા હા હા. અને પછી સાંજે ખાઈને પછી હાલાય. તો તારો પાસે બેઠા હોય ને આ વીઆઈપી વડા લેવા જાય જોડા બોલે તેમ હાલો. હાલો આંગળી ઊંચી કરો. વીઆઈપી વડા લેતો સાચી વાત. આપણે તો ખાવી જ છે ને. આપણે ખાવી હતી. હવે આને તો આજથી બંધ કર્યું ક્રિકેટર બનવાનું. આપણે તું ખાવાનો ને ખાવાની આંગળી ઊંચી કરો. આપણે તો ખાવાના. આપણે ખાવાના. આપણે તો કઈ થોડું ક્રિકેટર. કોને ખાવાના? હાલો, ખાવાનું આપણે તો બે ખાઈશું હો. આંગળી ઊંચી થઈ રહી પણ અમુક હા, સાઈડ કરવી. કઈ દે ફટાફટ. ના કઈ? ચાલુ કરવું પડે અત્યારે. અત્યારથી ને તે ફાઇનલ ભાઈ હાલો બરોબર. કેન્સલ વડાપાઉં બરાબર, cancel. કેન્સલ બરાબર. આ સહન કરવા પડે ક્રિકેટર બનવા હાથે. કેટલું સહન. સવારે ઉઠીને 2 લાફા ખાધા. હા ચિત્ર દોરા બેઠો હા 3 લાફા ખાધા. એને 3 પાટા ખાધા. હા 3 ચૂટલી ખાધી. હા હા હા. 3 ગરડા ખાધા. ઓહો, 3 ચુટકી, 3 ગડદા, 3 પાટા, ભાઈ 2 લાફા. ભાઈ ઘણું સહન કર્યું. આપણે આયાતા પ્રમાણે આનું મિશન તો સાચી વાત કે ખોટું નહીં. વિચાર કરો અત્યારે રવિવારના દિવસે અત્યારે હજુ 9 વાગ્યા ને આટલું સહન કર્યું છે તો સહન તો ઘણું કરે ભાઈ. ક્રિકેટર બનશે ને આજે. લેટ્સ ગો. લેટ્સ ગો. ચલો. ચલો બેટ લે. બેટ ગ્રાઉન્ડ પેલું હોય તો ખરું. ખાતે ના ખાવું. તો અહીંયા શું આવે? તડકો આવે. એટલે ક્રિકેટર તડકે ના રમે તો પછી તને તડકન સાયો કરે તો ક્રિકેટર કેવી રીતે બનીશ તું? હા. જો માર બેટો વિચાર થયો હતો. ના ના તારા શું વિચાર હે? તડકો લાગે મને લગાડો. તો જવા દો તાણે. આવો હાલો તમે ચાલુ કરો. દાદા એડો તમે આવી. આવું ક્રિકેટમાં શું હાલે છે વરી બરાબર? ક્રિકેટ રમો કોઈ રમો. પછી એના ઉપર વાગશે તો એક હાથ યુઝ નથી કરવાનો આમાં એવું? બરોબર. અમારે જો પેલા ભોંય રમે દડો કાઢે. હે હટ, આને બનવાનું ક્રિકેટર ભાઈ. એટલે તડકો સહન કરવા આવ્યો હે બરાબર. આના આંખની પ્રોબ્લેમ ભાઈ. જો આંખની એલર્જી હે ભાઈ. જોવો દો આંખ આમ આખી તો કરી જો ખુલતી એ નહીં તડકામાં. આંખમાં એલર્જી હે ભાઈ. એનર્જી નહીં એલર્જી. એલર્જી. હાલો ભાઈ, એક જ દડા મને આઉટ કરી નાખ્યો બાકી. ઓ જબરજસ્ત બોલિંગ કરીને. હલો, અમારા પિયુષનો ક્યાંચ તો 1 નંબર હતો ભાઈ. હો વેરી ગુડ ક્યાંચ. આઉટ આઉટ. હાલો આઉટ. ચલો તો મિત્રો, આમને ક્રિકેટ તો પતી જઈએ એમાં, પણ આમને થોડું આપણે ફૂટબોલ વિશે થોડું શીખડાવી દઈએ, નોલેજ આપી દઈએ. કારણ કે અત્યારે ફૂટબોલની સિઝન ચાલી રહી, ફીફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે બરાબર.
રેડી? દડો પહેલા દેખાય જો. આ દડાને આપણે આ ભાગથી મારવાનો આથી. બરાબર? રેડી? રેડી ચલો 1 2 3 જોઈ લે. જો ટાર્ગેટ ભાઈ આને પૂછો કેવો લાગ્યો શોટ આ બાજુ કરો. એકદમ મસ્ત હા? પરફેક્ટ શોટ લાગ્યો જો બીજી વાર બરાબર પહેલી વાર તો કદાચ અઠે ગઠે જીવે છે બીજી વાર એમાં આપણે ટાર્ગેટ એને ઉપરથી જવા દઈએ છીએ ઉપરથી બરાબર ચલો 1 2 3 દાદા ટર્ન થયો થાય હાલ ટન એક તો તારે હાલવું જ પડશે ને હાલ છે ને કે પાછું લઈ લેવું હોય હે પાછું લઈ લેવું હોય કે આને હાલ લેવું હિંમત તો ખરી ભાઈ પૂકર્યું ભાઈ થેન્ક યુ ફિટનેસ વાળા ભાઈ શું કરશો તમે હવે હા નહીં લેવું કઈ નહીં હવે આપણે અહીંયા સબ પૂરી બરાબર પૂરી છોલે ભટુરે હવે છોલે ભટુરે ને પૂરી તો ખવાય નહીં તો શું કરીશ જો બોલો ફિટનેસનું જોર પકડ્યું તો રવા દે તાણ હો સાઈઝ પ્યુરેન રાજી રાખ્યો હો પપ્પા આ કે મેના બધા દાવડી ઊંઘ કરો હું એક બાર તો ખાવાય ચલો બોલની વાતો નહીં હાલો ચલો ચલો બાબુલાલ ચલો મસ્ત ક્વોલિટી વિકેટની હાથે અરે ને તું ના કરે ફટ લે તો ખબર બોલા હા કના બેઠો ના પાડા આપણે શું કરશું એક મસાજ કરવાની તાર કર્યો જે આ પગમાં ગહવાનો એવું આઈ ગલ કરી આ જો હાથે ત્યાં આજો આ લેવું હવે રોલર કોસ્ટર જાઓ આમ ખરાબ મૂકી દે ભાઈ ભાઈ રોલર એનફિલ્ડ એકથી આપણા હાથમાં છે આની ચાવી શું કેવું તા મોમેન્ટ પછી બેવરાવાની આપણો એ શું અલે હા ઠ્યો બોલો હાલો આવી ગયા છે ડી આપણે કહેવાય ને અજબ ગજબના શિયાળમાં આવડો મોટો અજબ ગજબનો શિયાળ છે જ્યુસ બનાવવા માટે એ બધી અવનવી વસ્તુ જોઈ રહ્યા છે પણ આપણે શું પસંદ આવશે ને એ તો આપણા હોમ મિનિસ્ટર નક્કી કરશે શું કેવું જો જ્યુસ ને એવું કાપવા આવ લેવો લઈ લેજો લઈ લ્યો જો હું ભજીયા બનાવવા આ પેલામાં પણ હાલશે ને ઓલામાં ઓલું હાલશે જો આ સ્ટીલની હાલશે આ નહીં હાલે સગડીમાં જો એ રહી હાલે ભાઈ પહાડો નહીં જાન જો જ્યુસ બનાવવાનું જ્યુસ બનાવવાનું વાત સાચી સમસો પણ એમ હવા બોલા આમ તો જો શેટેથી ગમે એમ પૂરી ઉલારીને ડબ્બો લેવો હવે આપણે અહીંયા સર તો ખરો હવે એ ડબ્બો નહીં હારો જરૂર નહીં નહીં કંઈ આવ લેવું ડોન કઈ લેવું શું કરશે આપણે હત્યા ભાઈ બળણી હા નીકળ્યા ભાઈ હો બાબુલાલ દડો લેવું ના બના હે કંઈક તો લેવો જ પડે શું કેવું રેડ સીઝન બોલ હા બસ મજાનો બજેટ મેન્ટેન છે ભાઈ આપણો આપણે કારણ કે ફિટનેસ જબરી છે આપણી અમારા બાબુલાલને ફિટનેસ ફૂલ થઈ ગઈ છે વધતો જ જાય વજન વધતો જ નહીં હે બાબુલાલ શું કરશું અમાયનું વાલા રહેશું જંક ફૂડ ખાવાનું ચાલુ કરવું પડશે કાં તો નહીં ચલો લેટ્સ ગો મસ્ત હેલ્થ ઇઝ વેલ્થ મેન્ટેન 69 કિલો મેન્ટેન વજન છે આપણો બરાબર સરપ્રાઈઝ મળશે હા એવડું મોટું સરપ્રાઈઝ છે હા એમ સરપ્રાઈઝ હતું ને સારું આવી જશે આપણે હાનના નહીં કરી રામ થોડા કાપવાના હાલો અમારી ટીમ મીટિંગ થઈ હતી કે હા કોક મળી જાય જો અમારે એક માણસ હે ને ઘરે રહી ગયું હોય આમ જો બોલો આમ હા? જો જો સાયકલ એક ગેસ રીડિંગ છે તો ક્યારે બોલો લ્યો પણ એરી ગાય તમારું કામ કાજ હા હા જબરી કરી હો શું પાણીની જગ ભરવા હા પાણી ભરવા કે મફતમાં આલ્યો કોઈ ના પાણી ભરવા જવું છું પનીર ખાવા હોય તો આવજે આજ હાથ બની ને હોવે આવી આવો તે ભાઈ બધાનું બનાવી હો બધાનું બનાવી દઈએ હે હું ઘરે ડિસિઝન લઈને ફોન કરું ઘરે જઈને પૂછવાનું હજુ તારે બનાવી ના નાખ્યું હોય તમારે ના બગડે અત્યારમાં બની જાય હા બની જ ગયું અમારે ભાઈને ખાવાનો વેત હોય ને અને ઘરે રોજ કે પનીર ખાવ હવે ના કહેતો કોઈ દાડો પણ બાબુલાલનું હમણાં ટેન્શન આવી તમે પાછા આવી ગયા હા બાબુલાલ હવે ઘરે હશે કે નહીં શું થાય છું હાલો હાલતા ગાડીને લોક મારી દીધા નહીં
સારું તે મહેમાન આવી ખબર કાઢો બરોબર. આજે કે કાલ આવજો, આજ તો નહીં મેરા આવે. ચલો લેવાઈ ગયા ઢાંકણા છે આવી ગયું ને પકડી કામ આપણું બાકી પકોડી નહીં. ચલો ખડા હો ગયા હે રાજા. હા બાય બાય. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કલા પણ પગે તો લાગવા દે. લોટ માથે મેલ દે, એમાં શું વાંધો? લોટ વાળા હાથ મૂકી દેવાના. ઓહો મહેમાન ઘણા દાડે આયા. ઓલા રવિવારે આયા તો ઠેઠ આ રવિવારે પાછા આયા. આ પાણી પડ્યું હે? એક અઠવાડિયા પછી આયા. એક અઠવાડિયા તરત આયા મહેમાન. ચાલ કરો આવી ગયા. લાંબા ટાઈમ થી બહુ તમારો અમે ઇંતજાર કરી રહ્યા હતા. પધારો પધારો. થેન્ક યુ આવો ધ્રુવભાઈ આવો, પધારો. વેલકમ વેલકમ. અમારા ઘરે તમારું સ્વાગત છે. નહીં ધોઈને આવ્યો લ્યા તો એટલે બારગામાં આવ્યો એવું જ કર્યું હો. આમ તો જો બાબલા જેવો તૈયાર થયો ને છોડીએ તો જો રોટલી ઘડા ચાન ના બોલાવતા હતા તો નહીં કહેવાય નહીં લે બોલો. તો પપ્પા કીધું નહીં તો કીધું નતું ને આપણે એ મધાણા આવે ને તો ચિંતા બધું મુકારો કીધું મારે જોવું હતું કે રોટલી ચેવી આવડે છોડીને. ફર્સ્ટ ક્લાસ મજાનું જમવાનું પીરસાઈ ગયું છે અને આપણા મહેમાનોને પણ આપણે બોલાવી લીધા છે બરાબર. તો ચલો મહાદેવ. તો સાચું સાચું કહેજો, જરાય ખોટું નહીં. કેવું બનાવ્યું પેલા તારા બાપુએ સાચું કીધી? મસ્ત બનાવી હવે એમને હોટલમાં હોય સારું લાગે કે આ સારું લાગ્યું? ઘરનું એમને કહું કે ખાવ બોલાય પણ ધરીને ખાધું હોય તો સારું એમ. સાચું કહો. હા ધરીક ખાતું. હા, એમ. તમારા બસ અલ્યા મારા એ હમ ના કઈ ભાઈ અમારે એક જ રાજ ના છે તું હમ ના કઈ. પછી કદાચ એવું હોય કે ખોટું થયું હોય કે પેલે નતું સારું મારવાનું હોય બોલી ગયું તો શું કરવાનું? અમને કોઈ રોટલા કાઢી દે. હમ ના ખવાય. જો કોઈ જગ્યાએ હમ નહીં ખાવાના. જૂઠું બોલી લેવાનું પણ હમ નહીં ખાવાના. તું તો સાચું બોલો ને. સાચું બોલ. તો તમારો ભાવ હા તો તમે તારે વાંધો નહીં હો. પણ તમે હમ ના ખાઓ. પણ હમ કોઈને ના ખાઓ. હા ઠીક છે, ભૂલ થઈ ગઈ બસ. પછી જો તમારાથી કઈ બોલી જાય બરોબર આમ હતું ને તેમ હતું તો પછી ખોટું થઈ જાય. અરે ના થાય ને એવું વસ્તુ. હા, તો વાંધો નહીં. તો મહાદેવ મહાદેવ. મહાદેવ મહાદેવ. ચાલો તમે બાર બેસું કરી. હા ચાલો. ચાલો લેટ્સ ગો. કોણ આવ્યું? ભડક્યો તો ગયા છે ભાઈ દ્વારકાધીશ ના દર્શન કરવા. તો વાગ્યા 9:30. આવજો. રામ રામ. રામે રામ. આવતા રે શનિવારે ફોન કરશું અમે. ફાઇનલ લો હા. એ સારું આવજો. જય માતા. જય માતા બાય ચલો શંભુ શેઠ બાય બાય. હા લઈ જો હારા જ છે. જો શું હોય કાલે નવા કપડા આપણે નીકળશું. ઓલો બ્રાન્ડ ના પૈસા બાબુલાલ બ્રાન્ડ ના સીના બાંડ પછી બાબુલાલ મૂકી આવી જાય. એને ના લઈ જતા એમ કહો એને નહીં લઈ જતો તમ તાર તો ચિંતા ના કરીશ. આ કોઠે જવાનું ઇસ્કોન બાજુ. ઇસ્કોન ઠેઠ. તો બોલો હા એ તો સાયકલ લેલી છે ને. શું જાણો આગે કિલોમીટર ચલે એટલી ઓછી તો પછી ભૂકા કાઢી નાખે નહીં. તો આ શું થાય ઊંચી જોતો જોઈને હારું યાર ભાઈ સ્કૂલ હે સાચી વાત હો. કાલ છે ને વહેલી સ્કૂલ. એને પર વ્યાલો તો ખાડો તો ખરો ને આપણો ટ્યુશન ચાલો કે ચાલો. જવું થાય જય દ્વારકાધીશ. એટલે હવાર ફોન કરજે એડે અને શાંતિથી કોઈ માણસો હોય નહીં તો જવાનું. પહોંચી ગયા છે ઇસ્કોન બ્રિજ બરાબર. સિગ્નલ ખોલે એટલે ઇસ્કોન બ્રિજ ત્યાં આવે ને. ચાલો તો આપણે મૂકી દઈએ. અમને દ્વારકાધીશની બસમાં બેવાનું છે. તો અડધી કલાકની વાર છે બરાબર. હવે હટ આવો તો સારી વાત હતી. હાલો દાદા. જય દ્વારકાધીશ. ચાલો તો મિત્રો ફાઇનલી બસ મળી જશે. કહા હે અલે યાર રોંગ નંબર પર ચડી જાત આપણે.
અબલાલ છોડી સાથ હમણાં જાત જુનાગઢ હલો ચઈ બાજુમાં જોવાનો ચાલ ગોડા વિડિયો લીધો આઈ છે વીઆઈપી ને સારું કર્યું ને લીધો કે વીઆઈપી બનો વીઆઈપી બસ નંબર તો જોવાય કે નહીં આજી અલા એક બસ આ એટલે મેં અહીંયા ચલો જય દ્વારકાધીશ અલા બીજી બસમાં ચડી ગયો તાનું ધ્યાન રાખજો ભાઈ ચલો બાય બાય તો રાતે આપણે કહેવાય ને લેટ આવ્યા હતા 12 વાગી ગયા હતા લગભગ ને આ પ્રતિક થાકી ગયો નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય સોમનાથ હર મહાદેવ